હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવાના છીએ પ્રોબેશન ઓફિસર ભરતી અંતર્ગત મૂક ટેસ્ટ નંબર 8 બરાબર છે। એમાં વિદ્યાર્થી મિત્રો આપણે કાયદાના પ્રશ્નો છે એ જોવાના છે। બરાબર છે। તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો એ મૂક ટેસ્ટ 7 ના જોઈએ તે જોઈ લેજો, પ્લેલિસ્ટમાં જોવા મળશે। અને જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આપણા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા ના હો તો ત્યાં પણ તમે જોડાઈ શકો છો। તો તમામ ગમ્મત સાથે જ્ઞાનના ગ્રુપ આપવામાં આવ્યા છે, તો જોડાયેલા રહેજો। ચાલો મિત્રો આપણે આગળ વધીએ મૂક ટેસ્ટ નંબર 8 તરફ। તો મિત્રો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ છે એ આપણે એના પ્રશ્નો જોઈએ કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ એટલે શું? તો એને કહેવામાં આવે છે કિશોર ન્યાય એટલે કે બાળકોની સંભાળ અને સુરક્ષા અધિનિયમ 2015 છે, એટલે કે એને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તરીકે શોર્ટ ફોર્મ જે એક્ટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। હવે આ જે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ છે તે જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં અમલી બન્યો, બરાબર છે। આ અધિનિયમની જોગવાઈ છે કે બાળકોની યોગ્ય સંભાળ, સુરક્ષા અને કાયદા સાથે સંઘર્ષમાં હોય તેમને સંબંધિત બધી જ બાબતો લાગુ પડે છે। એટલે કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ છે એ બાળ ગુનેગારો છે જેમની ઉંમર 18 વર્ષથી નીચેની છે એમને લાગુ પડે છે। એ કાયદા સાથે સંઘર્ષમાં હોય તેવા બાળકોને ગોંધી રાખવા, અટકાયતમાં રાખવા, ફોજદારી કાર્યવાહીઓ, દંડ અથવા કેદ, પુનઃસ્થાપન અને સામાજિક પુનઃસંકલન અંતર્ગતની તમામ પ્રવૃત્તિ છે એ જે એક્ટ 2015 અંતર્ગત કરવામાં આવે છે। એમાં સંભાળ અને સુરક્ષાની જરૂરિયાત ધરાવતા બાળકો હોય એનું પુનઃસ્થાપન પણ કરવામાં આવે છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત। જે ગુનેગારો હોય, બરાબર છે, એમને સુધારવાની કામગીરી પણ જુવેનાઇલ જસ્ટિસ અંતર્ગત છે બાળકોને કરવામાં આવે છે, જે પ્રોબેશન અધિકારીને સોંપવામાં આવે છે, બરાબર છે। તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ એટલે જે બાળ ગુનેગારોને સુધારવાની જ્યાં કાર્યવાહી કરવામાં આવે છે, ઉપરાંત બાળકોની સંભાળ અને સુરક્ષા અધિનિયમ 2015 એટલે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, બરાબર છે, એ જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતને લાગુ પડશે। ઓકે, ત્યારબાદ જોઈએ આપણે સેકન્ડ પ્રશ્ન। જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં કોણ બેસી શકે છે, બરાબર છે। તો મિત્રો જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ હોય એમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આવે અથવા તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આવે। જે પણ કિસ્સો હોય તે અને 2 સામાજિક કાર્યકરોનું બંનેનું બોર્ડ હોય। એમાં છે એ 2 સામાજિક કાર્યકર હોય, ઉપરાંત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હોય અથવા જ્યુડી ફર્સ્ટ ક્લાસ વ્યક્તિ હોય, ઉપરાંત સામાજિક કાર્યકરો હોય। અને આ 2 સામાજિક કાર્યકરો હોય એમાંથી એક કાર્યકરો ઓછામાં ઓછો સભ્ય સ્ત્રી હશે, બરાબર છે। આ જે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ હોય છે એમાં કેટલા સભ્યો હોય છે એમ પણ તમને પૂછી શકે, બરાબર છે। તો મિત્રો ત્રણેયની બેન્ચ હોય, બરાબર છે, એટલે કે તો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હોય અથવા જ્યુડી ફર્સ્ટ ક્લાસ હોય, બરાબર છે, એ 2માંથી એક હોય, અથવા સામાજિક કાર્યકરોનો 2 સામાજિક કાર્યકર હોય અને આ સામાજિક કાર્યક્રમમાંથી એક સભ્ય છે એ સ્ત્રી સભ્ય હોય, બરાબર છે। આ ત્રણેયની આખી બેન્ચ હોય એટલે કે ટોટલ 3 વ્યક્તિ હોય। આ બેન્ચને ફોજદારી કાર્યવાહીથી સંહિતા 1973 હેઠળ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને યથાપ્રસંગ પ્રાપ્ત થતી હોય તેવી સત્તાઓ પ્રાપ્ત રહેશે અને બોર્ડના મેજિસ્ટ્રેટને પ્રિન્સિપાલ મેજિસ્ટ્રેટ એવું નામાભિમાન અપાશે। ટૂંકમાં તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અંતર્ગત 3 સભ્યોની જે બેન્ચ હોય એમાં 2 સામાજિક કાર્યકર હોય અને એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ હોય અથવા મેટ્રોપોલિટન વ્યક્તિ હોય, બરાબર છે। આ 3માંથી છે એક એ મહિલા સભ્ય હોય। કોણ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્ય બની ના શકે, બરાબર છે। તો મિત્રો કોઈ પણ સામાજિક કાર્યકર કે જે બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને કલ્યાણની પ્રવૃત્તિમાં ઓછામાં ઓછા 7 વર્ષ સુધી સંકળાયેલ ન હોય, જો બાળકોના સ્વાસ્થ્ય, અહીંયા તમને કીધું છે, શિક્ષણ અને કલ્યાણની પ્રવૃત્તિમાં ઓછામાં ઓછા 7 વર્ષ સુધી સંકળાયેલ ન હોય, અથવા જે બાળકના મનોવિજ્ઞાન, મનોચિકિત્સક અને સમાજશાસ્ત્ર, મનોચિકિત્સા અથવા સમાજશાસ્ત્ર અથવા કાયદાની પદવી ધરાવતા ન હોય તે બોર્ડનો સભ્ય બનશે નહીં। આપણે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અંતર્ગત, બરાબર છે, જે સામાજિક કાર્યકર 2 હોય એ 2 સામાજિક કાર્યકરની લાયકાત શું છે? તો કે એક તો બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને કલ્યાણની પ્રવૃત્તિમાં ઓછામાં ઓછા 7 વર્ષ સુધી સંકળાયેલો હોવો જોઈએ,
બરાબર છે. ઉપરાંત મનોવિજ્ઞાન, મનોચિકિત્સા અથવા સમાજશાસ્ત્ર અથવા કાયદાની પદવી ધરાવતો હોવો જોઈએ. જો એ આ પદવી ધરાવતો ન હોય, આની સાથે સંકળાયેલ ન હોય, તો જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડનો સભ્ય છે એ બની શકશે નહીં. બરાબર છે. ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન. જ્યારે વ્યક્તિ 18 વર્ષ કરતાં ઓછી ઉંમરની હોય અને તેણે ગુનો કરેલો હોય તેવી વ્યક્તિનું સ્થાપન કરવાની જોગવાઈ કઈ કલમ અંતર્ગત કરવામાં આવી છે? હવે તે કલમની જોગવાઈ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ એટલે કે કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2015ની કલમ 6 અંતર્ગત છે એ કરવામાં આવી છે. એટલે કે જ્યારે વ્યક્તિ 18 વર્ષ કરતાં ઓછી ઉંમરની હોય અને તેણે ગુનો કરેલો હોય તેવી વ્યક્તિની સ્થાપન કરવાની જોગવાઈ છે એ જે એક્ટ અંતર્ગત કલમ 6 અંતર્ગત કરવામાં આવી છે. 6 બરાબર. જે કોઈ વ્યક્તિ જેણે 18 વર્ષની ઉંમરે પહોંચેલ હોય, એમાં શું કહેવામાં આવ્યું છે આ સેક્શન 6 અંતર્ગત જે એક્ટ અંતર્ગત, કે જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે પહોંચેલ હોય અને તેના જ દ્વારા જ્યારે તે બાળક હતો, એટલે કે 18 વર્ષથી નીચેની ઉંમરનો હતો, ત્યારે એને કોઈ ગુનો કર્યો હોય અને પછી તેને 18 વર્ષનો થયા બાદ એને પકડવામાં આવે, તો આવી વ્યક્તિને આ કલમની જોગવાઈઓને આધીન તપાસ કાર્યવાહીઓ દરમિયાન બાળક હોય તે રીતે જ ગણવામાં આવશે. એટલે માનો કે કોઈ એક બાળક છે, એને ગુનો કર્યો ત્યારે એની ઉંમર 18 વર્ષથી નીચે હતી. પછી તપાસ દરમિયાન એની નામ ખુલ્યું અને એની જ્યારે અટક કરવામાં આવી ત્યારે એની ઉંમર 18 વર્ષથી વધી ગઈ. તો બરાબર છે. તો આ કલમની જોગવાઈમાં એવું કહેવામાં આવ્યું છે કે એ જે તપાસ કાર્યવાહી કરવામાં આવે છે એ દરમિયાન જે બાળક હોય એ રીતે જ એની રીતે ટ્રીટ કરવામાં આવે એમ. બરાબર છે. તો આ જોગવાઈ છે એ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કલમ 6માં કરવામાં આવી છે. 5મો પ્રશ્ન. કાયદા સાથે સંઘર્ષમાં હોય તેવા બાળકના સંબંધમાં કાર્યરીતિની જોગવાઈ કઈ કલમ અંતર્ગત કરવામાં આવી છે? જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કલમ 10માં છે એ કાયદા સાથે સંઘર્ષમાં હોય એવા બાળકના સંબંધમાં જે કાર્યવાહી કરવાની છે એની જોગવાઈ છે એ તેના અંતર્ગત કરવામાં આવી છે. એમાં શું કહેવામાં આવ્યું છે? કલમ 10 જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત સમજૂતી પણ સાથે સાથે તમને સમજાવતો જાઉં છું કે જ્યારે કાયદા સાથે સંઘર્ષમાં હોય એવા આક્ષેપિત બાળકની પોલીસ ધરપકડ કરે ત્યારે આવા બાળકને વિશેષ જ્યુવેનાઇલ પોલીસ એકમ અથવા બાળ કલ્યાણ પોલીસ અધિકારીનું નામાંકન ધરાવનાર હેઠળ મૂકશે. બરાબર છે. જ્યારે બાળકને બોર્ડ સમક્ષ વિના વિલંબે પરંતુ બાળકની ધરપકડ કરાવતા 24 કલાકમાં રજૂ કરશે, જેમાંથી આવા બાળકની જે સ્થળેથી ધરપકડ કરવામાં આવેલ હોય ત્યાંથી મુસાફરી માટેનો સમય બાદ લેવાનો રહેશે. બરાબર છે. જોગવાઈ કરવામાં આવે છે કે કોઈપણ કિસ્સામાં કાયદા સાથે સંઘર્ષમાં હોય તેવા બાળકને પોલીસ લોકઅપ અથવા જેલમાં રાખવામાં આવશે નહીં. બરાબર. એકવાર મેં વાંચી લીધું, હવે હું તમને સમજાવી દઉં. બરાબર. કે જ્યારે કાયદા સાથે સંઘર્ષમાં હોય આવા બાળકની જોગવાઈ છે, આવું થાય ત્યારે શું કરવાનું? તો કે જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 10 અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે આવા બાળકની જ્યારે ધરપકડ કરવામાં આવે તો એમને 24 કલાકની અંદર રજૂ કરી દેવાનો રહેશે. બરાબર છે. અને જેટલા પણ માનો કે એની ધરપકડ કરવામાં આવે ત્યાંથી એને જે જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ લાવવામાં આવે, ઉપરાંત 24 કલાકમાં અંદર જે મુસાફરીનો સમય હોય, જો 24 કલાક પૂરા થતા હોય તો મુસાફરીનો સમય છે એમાં બાદ થશે. ઉપરાંત એને જે કાયદા સાથે સંઘર્ષમાં રહેલું બાળક છે 18 વર્ષથી નીચેનું, એને લોકઅપમાં કે જેલમાં રાખવામાં આવશે નહીં. બરાબર છે. તો આ જે એક્ટ અંતર્ગતની કલમ 10 અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે. છઠ્ઠો પ્રશ્ન. બાળ ગુનેગારોની ધરપકડ બાદ તેમના માતા પિતા અથવા વાલીને જાણ કરવાની જોગવાઈ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કઈ કલમમાં કરવામાં આવી છે? તો કે કલમ 13 અંતર્ગત માતા પિતા, વાલી અથવા પ્રોબેશન અધિકારીને જાણ કરવાની. જો જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અંતર્ગત જ્યારે 24 કલાકમાં બાળકોને બરાબર છે મુસાફરી સમય બાદ કરતાં રજૂ કરવામાં આવે ત્યારે એને પોલીસ કસ્ટડી કે લોકઅપમાં રાખવામાં આવતો નથી. આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા. પરંતુ જ્યારે એની ધરપકડ કરવામાં આવે ત્યારે એને જ્યારે જે સ્થળે ધરપકડ કરી હોય ત્યારે એને માતા પિતા અથવા વાલીને જાણ કરવાની જોગવાઈ છે એ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કલમ 13માં કરવામાં આવી છે કે માતા પિતા, વાલી અથવા પ્રોબેશન અધિકારીને જાણ કરવામાં આવે છે. જો આપણે શું બનવાનું છે? પ્રોબેશન અધિકારી. બરાબર છે. તો તમારી સમક્ષ જ્યારે બાળ ગુનેગારની ધરપકડ થાય ત્યારે તમને જાણ કરવામાં આવશે. ખાસ યાદ રાખજો. તમે જ્યારે પ્રોબેશન અધિકારી બનશો ત્યારે પણ તમને જાણ કરવામાં આવશે કે આ બાળ ગુનેગારે આ ગુનો કર્યો છે, એની ધરપકડ છે એ કરવામાં આવી છે. બરાબર. કેમ કે જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અંતર્ગત જ એમાં જોગવાઈ કરવામાં આવી છે કલમ 13માં. બરાબર છે. એના માતા પિતા અથવા જે વાલી હોય, એમના વારસદાર હોય, એમને જાણ કરવામાં આવે છે. 7મો પ્રશ્ન.
વાલીથી છૂટા પડી ગયેલા મળી આવેલા બાળકનો ફરજિયાત રિપોર્ટ કરવા અંગેની કાર્યરીતિની જોગવાઈ સમજાવો. એ કઈ કલમમાં જે એક્ટ અંતર્ગત કલમ 32માં કરવામાં આવી છે, બરાબર છે. એટલે કે વાલીથી બાળક છૂટું પડી ગયું હોય અને મળી આવેલું હોય એ બાળકનો રિપોર્ટ કરવા અંગેની જોગવાઈ, બરાબર છે. જો આમાં સમજાવું તમને, કોઈ વ્યક્તિ, પહેલાં એકવાર હું વાંચી જાઉં છું, પછી તમને શોર્ટમાં સમજાવી દઈશ, એટલે મગજમાં ઉતરી જશે, બરાબર. કેમ કે આ કાયદાની ભાષા છે એટલે તમને ક્યારેક ખબર નહીં પડે. કોઈપણ વ્યક્તિ અથવા પોલીસ અધિકારી અથવા કોઈ સંગઠનની કાર્યરીતિ અથવા અહીંયા કાર્યરીતિ આવશે, અથવા નર્સિંગ હોમ અથવા હોસ્પિટલ અથવા પ્રસૂતિગૃહ જેને અથવા જે ત્યજી દેવાયેલ અથવા ખોવાઈ ગયેલ અથવા અનાથ હોવાનું જણાવતું હોય તેવા કુટુંબ વગરના બાળક મળી આવે અથવા તેનો હવાલો લે, તેણે ફરજિયાતપણે 24 કલાકમાં મુસાફરી માટેનો આવશ્યક સમય બાદ કરતાં તેની જાણકારી બાળ લાઇન સેવાઓ અથવા નજીકના પોલીસ મથક અથવા બાળ કલ્યાણ સમિતિ અથવા ડિસ્ટ્રિક્ટ બાળ સુરક્ષા એકમને આપવી અથવા આવા બાળકને આ અધિનિયમ હેઠળ નોંધાયેલી બાળ સંભાળ સંસ્થાને યથાપ્રસંગ આપવાની રહેશે. હવે જો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કલમ 32 છે, એમાં શું કહેવામાં આવ્યું છે કે કોઈ બાળક વાલીથી છૂટા પડી ગયું હોય, બરાબર છે. એટલે કે તમને જ્યારે કોઈ વ્યક્તિને એમાં જાણ થાય કે કોઈ વ્યક્તિ અથવા પોલીસ અધિકારી અથવા કોઈ સંગઠનની કાર્યરીતિ અથવા નર્સિંગ હોમ અથવા હોસ્પિટલ અથવા પ્રસૂતિગૃહ અથવા જેને ત્યજી દેવાયેલ અથવા ખોવાઈ ગયેલો અથવા અનાથ હોવાનું જણાતું હોય તેવા કુટુંબ વગરનું બાળક મળી આવે, બરાબર છે. કેવું બાળક મળી આવે? કોઈ અનાથ હોય, કોઈ ખોવાઈ ગયું હોય, બરાબર છે, કોઈ હોસ્પિટલમાં કે નર્સિંગ હોમ કે પ્રસૂતિગૃહમાંથી એને ત્યજી દીધું હોય. સાંભળજો તમે મારા શબ્દો, બરાબર છે. જો એની જાણ થાય તો એનો જે હવાલો સંભાળે એ વ્યક્તિએ ફરજિયાતપણે બાળ લાઇન સેવાઓ, નજીકના પોલીસ મથક, બાળ કલ્યાણ જે સમિતિ છે, ડિસ્ટ્રિક્ટ બાળ સુરક્ષા એકમ છે, એને એની છે એ જાણ કરવાની રહેશે. આવી અંતર્ગત વાલીથી છૂટા પડી ગયેલા મળી આવેલા બાળકોનો ફરજિયાત રિપોર્ટ કરવા અંગેની આ કાર્યવાહી છે એની જોગવાઈ જે એક્ટ અંતર્ગત કલમ 32માં છે એ કરવામાં આવી છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બાળક દત્તક અધિગ્રહણ માટે કાયદેસર મુક્ત છે તેવું જાહેર કરવા માટેની કાર્યરીતિની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો કે જે એક્ટ એટલે કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત, બરાબર છે, 2015 અંતર્ગત કલમ 38માં છે એ બાળક દત્તક અધિગ્રહણ માટે કાયદેસર મુક્ત છે. એટલે બાળક દત્તક અધિગ્રહણ કરવા માટે કાયદેસર મુક્ત છે એવું જાહેર કરવા માટેની કાર્યરીતિની જોગવાઈ છે એ કલમ 38 જે એક્ટ અંતર્ગત કરવામાં આવી છે. 9મો પ્રશ્ન, પુનર્વસન અને સામાજિક પુનઃ સંકલનની કાર્યરીતિની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો કે કલમ 39 પ્રકરણ 7 જે એક્ટ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટના પ્રકરણ 7ના કલમ 39માં પુનર્વસન અને સામાજિક પુનઃ સંકલનની કાર્યરીતિ માટેની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે બાળ ગુનેગાર જ્યારે કોઈ પણ ગુનો કરે તો એનું પુનર્વસન કઈ રીતે કરવું, સામાજિક પુનઃ સંકલન કઈ રીતે કરવું, એની જોગવાઈ છે જે એક્ટના પ્રકરણ 7ના કલમ 39 અંતર્ગત છે એ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ જે મેં સેક્શનો લીધી છે એ બધી મોસ્ટ આઈએમપી અને પૂછે તેવી સેક્શનો છે, બરાબર છે. એટલે ખાસ બધી છે તમારે યાદ રાખી લેવાની છે. એટલે મેં પ્રશ્ન સ્વરૂપે છે તમારી સમક્ષ મોક ટેસ્ટ મૂકી છે, બરાબર છે, ખાસ યાદ રાખજો. 10મો પ્રશ્ન, બાળ સંભાળ અને સુરક્ષાની જરૂરિયાતવાળા બાળકનું પુનઃસ્થાપન કરવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? બરાબર છે. કોઈ બાળકની સંભાળ રાખવાની જરૂર છે, કોઈ બાળકની સુરક્ષાની જરૂરિયાત છે, એનું સમાજમાં પુનઃસ્થાપન કરવાની જરૂરિયાત છે, આવી જોગવાઈ છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની 2015ની કલમ 14માં છે એ કરવામાં આવી છે કે બાળકોની સંભાળ, સુરક્ષા અને જરૂરિયાતવાળા બાળકોનું પુનઃસ્થાપન. હવે જો એની કોણ લેશે, એનું પુનઃસ્થાપન કોણ કરશે? બાળકનું પુનઃસ્થાપન છે રક્ષણ એ કોઈ પણ બાળગૃહ, વિશેષ દત્તક અધિગ્રહણ એજન્સી અથવા મુક્ત આશ્રયનું સર્વોચ્ચ લક્ષ્ય રહેશે, બરાબર છે. કોઈ આપણે બાળ ગુનેગાર હોય ને બાળ ગૃહમાં મોકલવામાં આવે, સુધારવાની તક આપવામાં આવે, બરાબર છે. કોઈને વિશેષ દત્તક અધિગ્રહણ જે એજન્સી હોય એને સોંપવામાં આવે અથવા જે મુક્ત આશ્રય હોય એને સોંપવામાં આવે તો એનું સંભાળ અને સુરક્ષાની તમામ જવાબદારી છે એ એમની રહેશે. એટલે કે બાળગૃહ, વિશેષ દત્તક અધિગ્રહણ એજન્સી અથવા મુક્ત આશ્રય યથાપ્રસંગ કામ ચલાવપણે અથવા કાયમી ધોરણે કુટુંબના વાતાવરણથી વિખૂટા પડેલા હોય તેવા બાળકોના પુનઃસ્થાપન રક્ષણ માટે જરૂરી હોય તેવા પગલાં તેમની સંભાળ અને રક્ષણ છે એ બાળક માટે લેશે. કોઈ બાળકથી વિખૂટું પડી ગયું હોય, આપણે આગળ જોઈ ગયા, બરાબર છે. જો હોસ્પિટલમાંથી ત્યજી દીધું હોય, પ્રસૂતિગૃહમાંથી જેમને ત્યજી દીધું હોય અથવા ખોવાઈ ગયેલ હોય અથવા અનાથ હોય, બરાબર છે, આવા બાળકો છે એનું સમાજમાં પુનઃસ્થાપન, રક્ષણ, બરાબર છે, એ
બાળગૃહ, વિશેષ દત્તક ગૃહ, અધિગ્રહણ એજન્સી અથવા મુક્ત આશ્રય યથાપ્રસંગ છે એમને મેં તમને કીધું ને કુટુંબના વાતાવરણથી વિખૂટો પડેલા હોય એવા બાળકનું પુનઃસ્થાપન અને રક્ષણ માટે જરૂરી પગલાં લેશે. બરાબર છે. તો મિત્રો આ જુવેનાઇલ જસ્ટિસ એક્ટના મુખ્ય 10 પ્રશ્નો છે. બરાબર છે. એ આપણે જોઈ ગયા કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ એટલે હું તો કે બાળકોની સંભાળ અને સુરક્ષા અધિનિયમ 2015 જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતને લાગુ પડશે, જેમાં બાળકોની સંભાળ, સુરક્ષા અને કાયદા સાથે સંઘર્ષમાં હોય તમામ બાબતોના બાળકો જે સંકળાયેલા હોય એને સુધારવાનું અને સમાજમાં પુનઃસ્થાપન કરવાનું એકમાત્ર ધ્યેય અને લક્ષ્ય છે. બરાબર છે. ઉપરાંત આપણે જોઈ ગયા કે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં છે કોણ કોણ બેસી શકે, તો કે 2 સામાજિક કાર્ય, 3 બેન્ચનું બોર્ડ હોય. બરાબર છે. ટોટલ કેટલા સભ્યો હોય? ફટાફટ રિવિઝન કરી નાખું છું. ટોટલ 3 સભ્યો હોય છે. બરાબર છે. એક તો જ્યુડી મેજી ફર્સ્ટ ક્લાસ અથવા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા 2 સામાજિક કાર્યકર હોય છે. એમાંથી એક છે એ સ્ત્રી સામાજિક કાર્યકર રહેશે. ત્યારબાદ આપણે જોઈ ગયા કે કોણ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં સભ્ય ન બની શકે. જો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને જ્યુડી મેજી ફર્સ્ટ ક્લાસ એ તો ફિક્સ છે, પણ જો કોઈ પણ સામાજિક કાર્યકર હોય, જે 2 સામાજિક કાર્યક્રમ એમાં જે જોડાય એ સ્વાસ્થ્ય, શિક્ષણ અને કલ્યાણની પ્રવૃત્તિમાં ઓછામાં ઓછા 7 વર્ષ સુધી સંકળાયેલા ન હોય અથવા મનોચિકિત્સક ન હોય, મનોવૈજ્ઞાનિક ના હોય, સમાજશાસ્ત્ર અથવા કાયદાની પદવી ધરાવતા ના હોય તો એ બોર્ડનો સભ્ય બનશે નહીં. જ્યારે વ્યક્તિ 18 વર્ષ કરતાં ઓછી ઉંમરની હોય અને તેણે ગુનો કરેલો હોય એવી વ્યક્તિનું સ્થાપન કરવાની જોગવાઈ છે એ કલમ 6 અંતર્ગત કરવામાં આવી છે. એટલે કે જ્યારે બાળક હોય ત્યારે ગુનો કર્યો હોય અને 18 વર્ષની ઉંમરે પછી એમની જ્યારે ધરપકડ કરવામાં આવે તપાસમાં નામ ખુલતા, ત્યારે એ બાળક તરીકે હોય એ રીતે જ વર્તન કરવાનું રહેશે એવી જે એક્ટ અંતર્ગત કલમ 6માં જોગવાઈ કરવામાં આવી છે. કાયદા સાથે સંઘર્ષમાં હોય વ્યક્તિ બાળકના સંબંધમાં કાર્યરીતિની જોગવાઈ કલમ 10માં કરવામાં આવી છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટના કલમ 10માં, એટલે કે જ્યારે આ કાયદા સાથે સંઘર્ષમાં હોય એવી બાળકની જ્યારે ધરપકડ કરવામાં આવે ત્યારે એને 24 કલાકમાં છે એ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાનો રહેશે. મુસાફરીનો સમય બાદ થશે. એને પોલીસ લોકઅપ કે જેલમાં રાખવામાં આવશે નહીં. બરાબર. બાળ ગુનેગારની ધરપકડ એના માતા પિતા, વાલી અને જુવેનાઇલ જસ્ટિસ જાણ કરવાની જોગવાઈ છે. કલમ 13 અંતર્ગત માતા પિતા, વાલી અથવા પ્રોબેશન ઓફિસરને જાણ કરવામાં આવશે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કલમ 13માં છે એવું સમજાવવામાં આવ્યું છે. અને વાલીથી છૂટા પડી ગયેલા મળી આવેલા બાળકોને ફરજિયાત રિપોર્ટ અંગેની જોગવાઈ છે કલમ 32 અંતર્ગત છે એ જે એક્ટ અંતર્ગત કરવામાં આવી છે. એટલે કે કોઈ નર્સિંગ હોમમાંથી, હોસ્પિટલ પ્રસૂતિગૃહમાંથી છૂટું પડી ગયું, તેજી દેવાલું હોય, ખોવાઈ ગયેલું હોય, અનાથ આશ્રમ ધરાવમાંથી કોઈ બાળક મળી આવે તો એનો હવાલો જે લે તેને ફરજિયાતપણે 24 કલાકમાં છે બાળ લાઇન સેવાઓ, નજીકના પોલીસ મથક, બાલ કલ્યાણ સમિતિ, ડિસ્ટ્રિક્ટ બાળ સુરક્ષા એકમને આપવી અને બાળકને આ અધિનિયમ હેઠળ બાળ સંભાળ સંસ્થાને યથાપ્રસંગ જાણ કરવાની રહેશે. બાળ દત્તક અધિગ્રહણ કાયદેસર મુક્ત છે તેવું જાહેર કરવા માટેની કાર્યરીતિની જોગવાઈ કલમ 38 અંતર્ગત જે એક્ટમાં કરવામાં આવી છે. અને પુનર્વસન અને સામાજિક પુનઃસંકલનની જોગવાઈ કલમ 39 પ્રકરણ 7 જે એક્ટ અંતર્ગત કરવામાં આવી છે. અને છેલ્લે બાળકની સંભાળ, સુરક્ષા અને પુનઃસ્થાપનની જોગવાઈ કલમ 40 જે એક્ટ અંતર્ગત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગતનો મોક ટેસ્ટ નંબર 8નો લેક્ચર. હવે આપણે બધા જ કાયદાના પણ થોડા મોસ્ટ પૂછાય તેવા આઈએમપી પ્રશ્નો છે એ આપણે મોક ટેસ્ટ દ્વારા રજૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. આભાર. મળીએ નેક્સ્ટ મોક ટેસ્ટ સાથે.